રાજકોટના વિલિયાળા ખાતે દેશના સૌથી મોટા હાઇજીન પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો શુભારંભ. દરરોજ 1 કરોડથી વધુ પ્રોડક્ટનું થશે ઉત્પાદન. મુખ્યમંત્રીએ કહ્યું, વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતો આ પ્લાન્ટ આત્મનિર્ભર ભારતની દિશામાં નક્કર કદમ. દીવના ઐતિહાસિક કિલ્લાને કરાશે સંરક્ષિત. કેન્દ્રીય પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું, ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરતા આ કિલ્લાના જીર્ણોદ્વારને સંરક્ષિત કરવા પુરાતત્વ વિભાગને અપાયા નિર્દેશ. કચ્છના ભચાઉ ગાંધીધામ હાઈવે પર પેટ્રોલ પંપની નજીક લાકડાના ગોડાઉનમાં આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ. જાનહાનિના સમાચાર નહીં. કંડલા ફાયર ટીમ દ્વારા આગ પર મેળવાયો કાબુ. લાખો રૂપિયાના નુકસાનની ભીતિ. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પાળિયાદ હાઈવે પર અકસ્માત. ડમ્પર અને સ્કૂલ વાન અથડાતા 10 બાળકોને ઈજા. ઈજાગ્રસ્ત બાળકો સાયલા અને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ. સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેક્ટિસ કરી પરત ફરી રહેલા બાળકોની વાનને ડમ્પરે અડફેટે લેતા સર્જાયો અકસ્માત. એસટી ભાડાના ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા કરાયેલ આક્ષેપ સામે ભાજપનો વળતો પ્રહાર. કહ્યું, 12 વર્ષ બાદ એસટીના ભાડામાં કરાયો વધારો. 65%ની જરૂરિયાત સામે કરાયો 35%નો સામાન્ય વધારો. રાજકોટમાં ટાઉન પ્લાનિંગ મેનેજરની મે માસના અંત સુધીમાં કરાશે નિમણૂક. કોર્પોરેશન કમિશનર તુષાર સુમેરાનું નિવેદન. અગ્નિકાંડ બાદ ટાઉન પ્લાનિંગ શાખાની મંદ પડેલી કામગીરીની નવી નિમણૂકથી મળશે વેગ. વક્ફ બિલ મુદ્દે ખોટા ભ્રમ ફેલાવવાનો કરાઈ રહ્યો છે પ્રયાસ. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ કહ્યું, સંસદમાં આ બિલ રજૂ કરવા માટે હાલ તૈયારી હેઠળ. રાજકીય દળોને સંસદના સત્ર દરમિયાન ચર્ચામાં ભાગ લેવા કર્યો અનુરોધ. ગૃહમંત્રી અમિત શાહ આજે હરિયાણાની મુલાકાતે. હિસારમાં અગ્રોહા મેડિકલ કોલેજનું કર્યું લોકાર્પણ. 30 બેડના અદ્યતન આઈસીયુ યુનિટની આપી ભેટ. તો મહારાજા અગ્રેસનની પ્રતિમાનું પણ કર્યું અનાવરણ. રાજ્યમાં ભર ઉનાળે માવઠાની આગાહી. આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી. આવતીકાલે વડોદરા, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, ભરૂચ અને નવસારીમાં છૂટાછવાયા વરસાદની શક્યતા. તો 42 ડિગ્રી સાથે મહુવા રાજ્યનું સૌથી ગરમ શહેર.